નમસ્કાર. આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ગાયોની સેવા કરતું મોટીમાં મિલ્લી ટ્રસ્ટ દેવધામ. રાધનપુર તાલુકાના દેવગામ ખાતે આવેલ મોટીમાં મિલ્લી ટ્રસ્ટ દેવધામ દ્વારા ગાયોની સેવા કરી લંપી વાયરસના નામનો રાક્ષસ ગાય માતા ઉપર કાળો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે શ્રી મોટીમાં મિલ્લી સેવા ટ્રસ્ટના સ્વયંસેવક બંધુઓ ગૌવંશની સેવા માટે આગળ આવ્યા છે. ત્યારે રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે પહોંચી ગાયોની સેવા કરવામાં આવી હતી અને બાદરપુર ગામના સરપંચ માણેકબેન મુકેશભાઈ સોલંકી દ્વારા પૂરો સાથ સહકાર આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સમગ્ર રાધનપુર વિસ્તારમાં મોટેભાગે લોકો ખેતી અને પશુપાલનીય વ્યવસાય સાથે જોડાયેલા છે. રાધનપુરમાં ગાયોની સંખ્યા ખૂબ વિશાળ છે અને હાલમાં આ ગાયોમાં લંપી નામની બીમારી ફેલાય છે, જેના કારણે રાધનપુર વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઊભું થયું છે. ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોના મૃત્યુ થયા હોવાનું પણ ખેડૂતો અને પશુપાલકો જણાવી રહ્યા છે. ત્યારે અત્યારે મોટીમાં મિલ્લી ટ્રસ્ટ દેવધામ દ્વારા રખડતી ભટકતી ગાયોની સેવા માટે બંને જિલ્લાના ઠેક અંતરિયાળ વિસ્તારોમાં ગાડીઓ દ્વારા પહોંચી વરસાદની વચ્ચે કાદવ કીચડવાળા રસ્તાઓમાં પણ સતત રાત દિવસ સેવા આપી રહ્યા છે. લંપી વાયરસ વિરોધી જડીબુટ્ટીઓ મિશ્રિત દવા બનાવી લાડવા અને રોટલી બનાવીને ખવડાવી રહ્યા છે. જરૂર લાગે એવા ગૌવંશ માટે ડૉક્ટરની ટીમ પણ સાથે સેવા આપી રહી છે અને સમગ્ર પાટણ જિલ્લામાં મોટીમાં મિલ્લી ટ્રસ્ટ દેવધામ લોકોને પણ જાણ પણ કરી રહ્યું છે. લંપી વાયરસથી પીડિત જે ગૌમાતાઓ છે એમની સારવાર માટે અમે શ્રી મોટીમાં મિલ્લી સેવા ટ્રસ્ટ દેવધામ દ્વારા જે કોઈ પણ ગામની અંદર ગાયો લંપી વાયરસથી પીડિત હોય એની સારવાર માટે અમે નીકળ્યા છીએ અને હાલની તારીખમાં અમે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામમાં છીએ અને કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ રખડતી ગૌમાતાને લંપી વાયરસ નામનો રોગ પીડિત હોય. એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર ભરતભાઈ સતવારા, આઝાદ મીડિયા લાઈવ, પાટણ.